હાલો દોસ્તો, હું તમારા માટે વિડીયો લઈને આવ્યો છું। આપણે ઉધરસ ખાંસી થતી હોય તો એના માટે બહુ લાભદાયક વિડીયો છે, જે તમને શરદી થતી હોય એના માટેનો છે। શરદી ખાંસી ઉધરસ માટેનો વિડીયો છે, એના માટે લઈને આવ્યો છું। સૌપ્રથમ આપણે લઈશું પાણી એક સાલિયામાં લઈને ગરમ કરશું। પાણીને ગરમ કરશું। પછી તમે જોવો છો આ તો તુલસીના પાંદડા છે, જે આ રીતના એ 3 તુલસીના પાંદડા આપણે ગરમ પાણી થોડુંક થાય છે, પછી એની અંદર નાખી દઈશું 3 થી 4 તુલસીના પાંદડા। પછી આ છે આદુના કટકા છે, એ આપણે 3-4 આદુના ઝીણા કટકા કરી નાખીશું। પછી આ છે આપણે કાળા મરીનો પાવડર, જે આપણે થોડોક એમાં નાખીશું। કાળા મરીનો પાવડર નાખીશું। પછી આ કડવો લીમડો છે, જે આપણે આમાં થોડોક એડ કરીશું। કડવો લીમડો તમે જોઈ રહ્યા છો, પાણી ગરમ થાય છે એટલે ઉકળે છે। પછી આ નમક છે, થોડુંક આપણે નમક એડ કરી દઈશું આમાં। નમક એડ કરી દીધું। પછી આમાં થોડુંક આપણે લીંબુ થોડુંક એડ કરી દઈશું આમાં। આપણે 4 થી 5 ટીપા જેટલું લીંબુ નાખી દઈશું। તમે જોઈ રહ્યા છો આ ગરમ થાય છે, એનો કલર પણ સહેજ બદલી ગયો છે। આને ફૂલ આપણે ઉકાળવા દઈશું 5 થી 10 મિનિટ। આપણે હલાવીશું। ગરમ પાણી થઈ ગયું છે, હવે આપણે આને ગેસ બંધ કરીશું। આ રીતનું આપણું પાણી છે। આ રીતનું આપણે ગાળીશું। તમે જોઈ રહ્યા છો આપણો નુસ્ખો
તૈયાર થઈ ગયેલો છે, જે આપણે શરદી ખાંસી ઉધરસ માટેનો છે. એ બહુ લાભકારક અને બહુ ગુણકારક છે. એના માટે આને થોડીક વાર આપણે ઠરવા દઈશું. પછી આપણે જોઈ શકીએ છીએ. આ તો આપણો નુસ્ખો તૈયાર થઈ ગયો છે. થોડીક વાર ઠરવા દઈએ પછી આપણે આને ધીમા 2 થી 3 ફેરું પી શકીએ છીએ. એટલે આપણે જે શરદી હોય છે, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે, એ દૂર થઈ જાય છે.